સુરત શહેરમાં સામાજિક સેવાના નામે કાર્યરત યશવી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહટ કરતા વિવાદ સર્જાયો। જે યુવક અને યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઇનકાર કર્યો છે તેના દ્વારા સંસ્થા પર ગંભીર આક્ષેપ કરાયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યશવી ફાઉન્ડેશને ટીઆરપી મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહાન નામની યુવતીએ આક્ષેપ કર્યો છે। સંસ્થાના કારણે તેમની ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે। વિતરણના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એની અમને કોઈ જાણ કરવામાં આવી નહીં હતી। ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યુ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો। તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે, અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે। બે દિવસ તમામ ચેનલ, સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પણ આ ઇન્ટરવ્યુ આવ્યું હતું અને લોકોએ ઘણી સારી ખરાબ ટિપ્પણી કરી, ઘણી નકારાત્મક ટિપ્પણો જોઈ। જ્યારે